तो हेलो मित्रों, नमस्कार છે આપણી YouTube ચેનલમાં। તો આપણે આવી ગયા છો આપણી ચેનલની અંદર। તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા છો કે આજનો આપણો આ જે વિડીયો છે એ ભક્તિમતી છે। આમ તો મિત્રો આપણી જે ચેનલ જે છે એ ભક્તિમતી જ છે, ભક્તિના જ વિડીયો આપણી ચેનલમાં આવે છે। તો આપણી આ ગુજરાતી ચેનલને મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો એને લાઈક પણ કરજો। તો મિત્રો, આપણે આજે વિડીયોમાં વાત કરવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા दरिया में केम डूबी। बराबर मित्रों, तो चलो આપણે આને વિગતવાર જોઈએ। તો મિત્રો, જે રીતે મહાભારતનું યુદ્ધ થયું એ તો આપણે બધા જાણીએ જ છીએ। મહાભારતનું યુદ્ધ થયું એમાં એક તરફ અર્જુનની સેના અને એક તરફ દુર્યોધનની, એટલે એક બાજુ પાંડવો અને એક બાજુ કૌરવો હતા। તો મિત્રો, આ બંને વચ્ચે જે રીતે યુદ્ધ થયું, યુદ્ધનો પ્રારંભ જ્યારે આ જે કૌરવો છે એ દ્રૌપદી જે છે પાંચાલી, પાંડવોની પત્ની, આનું જે વસ્ત્ર હીન કરવાનું કામ કરે છે, ત્યારથી જ મિત્રો આ મહાભારતના યુદ્ધનું એક બીજ છે એ અંદર પડી જાય છે અને આ મહાભારતનું યુદ્ધ સંભવ થઈ જાય છે। ત્યારથી મિત્રો એને યુદ્ધ થવાનું જ્યારે શરૂઆત થઈ છે, પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી જેટલા પણ યોદ્ધાઓ મર્યા, એક પછી એક, એક પછી એક, એક પછી એક, તો મિત્રો એક પછી એક લાશો પડવાની શરૂઆત થઈ અને યુદ્ધ એટલું બધું ભયંકર થયું કે કુરુક્ષેત્રનું મેદાન આખું લાશોથી ભરાઈ ગયું। જ્યાં જોવે ત્યાં લોહી લોહીના લાલ ડાઘા હતા અને લોહી પણ વહ્યું હતું મિત્રો। તો આ કથાને આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ બહુ ભયંકર થયું હતું। ત્યારે મિત્રો ધૃતરાષ્ટ્ર જે રાજા હતો, કૌરવોનો પિતા, એ ધૃતરાષ્ટ્ર અને તેમની પત્ની ગાંધારી, આ બંનેને 100 પુત્રો હતા મિત્રો। તો આ 100 પુત્રો દુર્યોધન ને એને આદિ 100 ભાઈ હતા। એટલે મિત્રો જે ગાંધારી જે છે એને એમ થયું કે આખા યુદ્ધ દરમિયાન મારા જે 100 પુત્રો હતા તે હણાઈ ગયા છે, મરી ગયા છે। તો એના જ કારણે મિત્રો જે ગાંધારી છે એ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપે છે કે મારા 100 પુત્ર મર્યા છે અને તું ભગવાન હોવા છતાં પણ આ યુદ્ધને રોકી ના શક્યો। મિત્રો, આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધને રોકવાનો ઘણો બધો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તે છતાં પણ આ યુદ્ધ છે એ સંભવ થઈ ગયું હતું। તો મિત્રો, એ રીતે જે શ્રાપ આપવામાં આવે છે કે તારું પણ આ જ રીતે તારા યદુકુળનો આખો નાશ થઈ જશે। આમ ગાંધારી જે રીતે ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપે છે એ જ રીતે મિત્રો પહેલાં તો યદુવંશ જે છે એ આપસની અંદર લડી મરે છે અને પોતપોતે પોતાના પ્રાણ ત્યાગ કરી નાખે છે। ત્યાર પછી આ જે દ્વારકા છે, દ્વારકા મિત્રો એનો સમય પૂર્ણ થતાં એ દ્વારકા પાણીમાં ફરી જતી રહેશે અને આખી જે સોનાની નગરી છે એ દ્વારકા જે છે એ દરિયામાં ડૂબી જાય છે। અને મિત્રો આનું બીજું પણ એક કારણ છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ દ્વારકા જ્યારે બનાવવાનું નિર્માણ કરવાના હતા, ત્યારે આ જે જગ્યા હતી તેઓએ સમુદ્રદેવ પાસે માંગી હતી। ત્યારે મિત્રો અમુક સમયના અવધિ પેટે માંગી હતી અને ફરી આની અવધિ પૂરી થશે એટલે હું લौटाવી દઈશ એવું કહીને પણ મિત્રો માંગી હતી। એનો પણ કદાચ સમય પૂરો થયો હશે। તો આ બંને જે કારણો હતા એ આ જે ગાંધારીનો શ્રાપ અને આપણે બીજી વાત કરી એ આ બે કારણો થકી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા છે એ નગરી હતી એ દરિયાની અંદર ડૂબી ગઈ। તો આ જ કારણ હતું મિત્રો। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, કારણ કે આપણી ચેનલની અંદર આવા જ ગુજરાતી ભક્તિના વિડીયો આવે છે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે હવે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં। તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ।